હજી અત્યારે થોડો વરસાદ તો ચાલુ જ છે. બોલો જો ચાલીએ દાદાની જય હો. ઓફિસ આવી ગયા આરતી કરી. એનીવે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. બધાને મારા જય સ્વામી કામ કરીએ અને આગળ હમણાં આવી જશું મસ્ત મીટિંગ પર. કાલે ક્રિકેટ રમવાની મજા પડી ગાઈઝ. વરસાદનો માલ જબરદસ્ત છે, મસ્ત પડે છે. તો વરસાદ રહી ગયો છે ને તો હું દિલીપભાઈની ઓફિસ જાઉં. કાલે તો ગયો નતો, કાલે બીજા બહાર હતા. અત્યારે હું જાઉં છું સ્પેશિયલ જમવા માટે અને આનંદ કરવા માટે 2 કલાક. માર્કેટ અરે કેમ છે? તો 278 વેચી નાખો. શું હાલે? બસ જો માર્કેટ. શું છે આજે ભોજન બપોરે લેશું આપણે? દાલપુરી ખાઈએ. દાલપુરી ભાઈ પહેલી વાર અહીંની ટેસ્ટ કરું છું. મેં દાલપુરી ક્યારેય ખાધેલી નહીં. મસ્ત આવે. ચણાની દાળ, બીજું બટાટાનું શાક, બટાકાનું શાક, ફોદીનાની એની ચટણી. વાવ. ઉભર હું તને આપી જાઉં. એ બાર ઉપર હાલો દિલીપભાઈ ખોલો તમારો ડાયટિંગ જોઈ લઈએ. ફૂલ ડાયટિંગ. અરે લે ખોટું ડાયટિંગ ની માવડ કહેવાય. ફૂલ ડાયટિંગ. હે જોરદાર. શું જોઉં દીધું? એક નંબર. તમારું ટિફિન? આ ટિફિનમાં તમને મળશે ખાલી મકાઈ. વાવ સરસ. મકાઈ અને એની નીચે હશે તમારા આ નહીં તાલાડાની કેસર કેરી. આ પાલનપુરના પાપડ ફેમસ. દાલપુરી યસ. પૂરી આમાં છે. ભેગી ચમચી. યસ. ચાલો ભોજન આજે મજા રે. ધારક આ ઈ ઓલો બોલી હે ને ઓલો ચા વાળો. હા લે અરે વાહ. સપરી. લા આ જીભ કરો, જીભ બોલી કરો. આ ડોલી છે. બગરે ટોળે છે ને એમ નમ ડોલી પછીનો ટેલેન્ટ અહીંયા જ છે. ચલો નવા કીબોર્ડની આમાં છે ને નથી મજા આવતી. આમાં એન્ટર બહુ બગડી છે. ટકટકી કીબોર્ડ આવી ગયું છે. વાહ ભાઈ વાહ. કાચ કમ્પ્લીટ. આ તો ભાઈ તમે લેતા જજો. ઓકે. ટાઈમ થઈ ગયો 9:15 અને ઓફિસનું વર્ક ડન કરીને ઘરે આવ્યો. તો ઓફિસ વર્ક એટલું હતું તો કંઈ બ્લોગ નથી કર્યો. જમીને અત્યારે હું જાઉં છું. વિશાલ ગોંડલિયાના અંકલ એક્સપાયર થઈ ગયા છે, તો એમના ભજન કીર્તન છે. તો મારા ગામના છે, તો ઇન્વિટેશન છે. તો હું ને આશીષ જઈએ છીએ. આશીષ આઈ થિંક મોટા વરસ અમે ભેગા થઈશું. લેટ્સ ગો જઈએ એન્જોય કરીએ. એકલી પડી ગઈ છે. રામદેવજી મહારાજ શ્રવણ કરતા હે પીર, અમે તારી જાત્રા આવતો ને અમારી અરે આવું કેમ થાય? પણ એ પીરને એમ કહેવાય કે અંતરનાથી પોકાર કર્યો અને રામદેવજી મહારાજ એમ કહેવાય સોગઠાબાજીની રમતું મૂકીને લીલોડા ઘોડે ફલાણ જા. પણ ઘોડેલાનો ડાબા કેમ વાગતા ઉસ્તાદ? ઘોડીલા ખેલે રામ પીર, ઘોડીલા ખેલે રામ પીર, પીર ઘોડીલા ખેલે રામ પીર, ઘોડીલા ખેલે રામ પીર. ચલીએ ટાઈમ થઈ ગયો છે 12. પહોંચી ગયો છું ઘરે. ધૂન મંડળ ફિનિશ કરીને હવે કાલે પાણીઢોળમાં જવાનું છે. ઘરમાં હવે આયંશ, શિવાંશ, પૂજા, મમ્મી એના વગર હવે જન્મતી નથી. ફટાફટ આવે તો સારું, તો મજા આવે. કાલે મારા મમ્મી તો બેસી જવાના છે ગામડેથી. નીતાબેન પૂજાનું કંઈ નક્કી નહીં ક્યારે આવે.
30 પહેલાં આવી જશે ગમે ત્યારે. ગાઈઝ ઓફિસે આવી ગયા છીએ અને નવું કીબોર્ડ આવ્યું છે ને એ મજા આવે છે ને કામ કરવાની. અને ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. બધાને મારા જય સ્વામિનારાયણ. આવી ગયા છે ઓફિસે, કામ કરીએ છીએ અને હવે જવાનું છે પાણીઢોરમાં. કાલે આપણે ધૂનમાં ગયા હતા, અત્યારે પાણીઢોરમાં જવાનું છે. તો આશીષનો વેઇટ કરું છું. આશીષભાઈનો કોલ આવે કાલ રાતની જેમ એમ જ પાછું જવાનું છે. ઓકે, આજે મારા મમ્મીની બેસી જાય છે તો કાલે આવે છે. તો કાલે થોડુંક રાહત તો છે, ઘરે આવી જાય ને મજા આવશે. પછી છોકરાઓ લોકો પણ આવી જશે તો ઓર મજા આવશે. હા બોલો બોલો. ભરી ગયા આ માથા થોડીક તોલ્યો, બે એક દાણા નાખે નાખ માથા બે ચમચા ગુંદી હજી અરે વાહ ભાઈ વાહ. હાલો અહીંયાથી જ ગાઈડ કરે છે બધાને, બેઠા બેઠા ગાઈડ કરે છે સાહેબ. બરોબર ને? મૂકવા ગયો તો હવે જાવી આપણે. હાલો ને. અમે જાવી છે ઈશ્વરી આવે તમે જાવ તમે આવો ટાણે પછી વાવણી થઈ જાય ને એટલે આપણે સિંગ વાવી દેવી. ઓકે હાલો આપણે વાવણી કરવા જઈએ. પાછો એમને અમારા ગૌરાંગ સાહેબ હવા બહુ મારતા હતા. અરે પણ કેટલી વાર કીધું મેં ભાઈ આપણે હાલ આશીષ નહીં હલવાનો એટલે તું આવ્યો તારો આગ્રહ હતો એટલે આવ્યો. હા હા ક્યાં જવાનું હતું સરપંચનગર? ચિરાગભાઈ ને અત્યારે જમતા જમતા ઊંઘ આવે છે. ભાઈની હેલ્થ સારી નથી થોડીક, હે ને? ચાલો ભૂંગળા બટેકાની સાથે આજે થોડી ભૂંગળા બટેકા યાદ આવી જાય. મસ્ત ભૂંગળાની સાથે ભોજન લઈ લઈએ. અને કાલે આવે છે મમ્મી આવી જાય છે. યસ, તો મમ્મી થેપલા લઈને આવવાના છે સવારમાં. મને થેપલા ખાવાના છે. અત્યારે બસમાં છે થેપલા, બધું પૂછી લીધું. દહીંની બહુણી હોતી ને આ દહીંનું દહીં ખાવાનું છે. ઓ માય ગોડ, ભરપૂર માત્રામાં આનંદ લેવાનો છે. દેહનું દહીં છે, થેપલા છે. સવાર કેદી પડે એની રાહ જુઓ. વધારે પડી ગયો, મસાલો વધારે પડી ગયો.